નવરાત્રિની જોરશોરમાં શરૂઆત થઈ ચૂકી છે ને લોકો જવાની તૈયારી કરતા જ હશે, જ્યારે અમારા જેવા લોકો કેમેરાની સામે બેસીને તમને ન્યૂઝ રિપોર્ટિંગ કરી રહ્યા છે. અને જો તમે પણ ટીવીની સામે બેસીને ન્યૂઝ રિપોર્ટિંગ જોતા હો તો તમારી લાઈફ પણ અમારી જેમ સાવ બોરિંગ હશે. તો આ ઘટનાની માહિતી માટે આપણે જઈએ આપણા પોતાના નવરા માણસ ડાયાભાઈ પાસે. હલો ડાયા, જેવું ને તો ભાઈ જલ્દી પતાવજે, મારે રમવા જવાનું છે. જી હા, તો આપણે ડાયરેક્ટ મેઇન મુદ્દા પર આવી જઈએ. આપણે અહીંયા એવા લોકો સાથે વાત કરીશું, અમુક ખેલાયા લોકો સાથે. રમવા જ જાય છે ગરબા કે પછી બીજું રમો છે રાત્રે? તમે લોકો થાકેલા કેમ લાગો છો? ઘંટા. તો ચલો આપણે વાત કરીશું. તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે હમણાં 3 દિવસ જે ગયા છે તેનો? કંટાળી ગયો છું એકનું એક કામ કરી કરીને. मेरी खींच, उसकी खींच, नीचे से खींच, ऊपर से खींच, साइड पे से खींच. अरे હું યાર દોસ્ત, જીનો તમે બહુ લકી છો. તમને ખબર છે ને અમે કેવા લોકો છે કે પેલા ગર્લ્સનું બ્યુટી કોઈ ને એમાં જે લોકોના ડ્રેસ પહેર્યા ને પૂતળાના, એના સ્કર્ટ બી અમને નહીં ખેંચવા મળતા ને તમને આના ઘાઘરા ચોલી ખેંચવા મળે છે. અલા કેશપ્પા, હું કેમેરામેન છું, ફોટા ખેંચવાની વાત કરું છું. એટલો કંટાળી ગયેલો છું કે રોજ એક્સ્ટ્રા બેટરી લઈ જવી પડે. ને તું પૂછતો હતો ને કે મને ઊંઘ કેમ આવે છે, એટલે રાતભર હુવા નથી દેતા એ લોકો. કેમ? ફોન કરી કહીને કે બેબી મારો ફોટો એડિટ કર્યો કે નહીં, બેબી મારો ડાર્ક સર્કલ્સ દૂર કરી આપજે નહીં, બેબી મારો ચણિયો જે છે લાલ કલર છે ને પીળો કરી આપજે. ફોટોગ્રાફર છું યાર, એચએમએસ નો માલિક છું. ભાઈ મારો ફોટો પાડી આલ ને. તું તમારી છોકરીઓ ના જ લે કેતો તો હું બી બધું સેટિંગ કરે. તો તમારે કઈ રીતની આમાં પ્રિપેરેશન કરવી પડે? લાઈક એ લોકોને કેવું પડતું હશે કે આવો પોઝ આમ કર તેમ કર, એવું કેવું પડતું હશે ને? એ લોકોનો પોઝ તો ફિક્સ જ હોય છે. એ લોકોને રાતના ઊંઘમાંથી ઉઠાડીને જો એ લોકોની સામે કેમેરો મૂકી દઈએ ને તો પણ એક જ પ્રકારનો પોઝ આપે છે. તો આપણે અહીંયા બીજા એવા ઉપસ્થિત છે એકદમ થનગનાટ ખેલૈયા, તેની સાથે આપણે વાત કરીશું. તમે બહુ જ એક્સપર્ટ લાગો છો, તમારી હાથની મુવમેન્ટ જોઈને મને એવું લાગે છે. તો તમે કઈ સ્ટાઇલમાં, નવી સ્ટાઇલમાં આ વખતે ગરબા કરવાના છો? અમે તો ત્યાં લાઈન મારવા જ જઈએ છીએ ખાલી. હે? આઈ મીન લાઈનમાં જ ગરબા કરીએ છીએ. નવી સ્ટાઇલ છે, તમને ખબર નથી? એક નાખેલી લાઈનમાં બધી માલો ને આઈ મીન માતાજીના દર્શન કરી લેવાના. એટલે તમને ખબર નહીં, સાઈડમાં માતાજીની મૂર્તિ હોય છે, વચ્ચે જગ્યા, વચ્ચે હવે ક્યાં મૂકે છે? વચ્ચે તો હવે બધા ફોટો પડાવે કે નહીં? એટલે તો તમે લોકોએ જે ઓનેસ્ટ ઓપિનિયન આપ્યો છે એ બદલ અમારી ચેનલ તરફથી તમને લોકોને ઇન્ડોર સ્ટેડિયમ અને સરસાણાના સીઝન પાસ આવે પછીના આપવામાં આવે છે. હાલો પાસ આજે તો હું પાસ લઈને જ જવા. તો આ સાથે અમે બધા ઇન્ટરવ્યુ આવ્યું છે. હું કેમેરામેન ગાંડાભાઈ સાથે હું પોતે ડાયાભાઈ આપણે મળ્યા. એટલે પેલો કઈ ગયો? ઓય લઈડા કરો, પાસ તો મેં ક્યારના કાઢી લીધેલા.